હેલો ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ માલકી એકેડેમીમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાની છે કે પોલીસ ભરતી 2024ને લઈને ખૂબ જ એવા સારા સમાચાર આવી ગયા છે, જે બદલ આપણે આ વિડીયો બનાવ્યો છે। તો ખાસ કરીને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, કેમ કે તમને આવી જ માહિતી જે છે આપણી ચેનલ પર મળતી રહેશે એટલા માટે। અને આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ બંને બનાવેલા છે, જેની લિંક તમને નીચે મળી જશે, તો ખાસ કરીને ત્યાં પણ તમે જોઈન થવાનું ભૂલતા નહીં। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। અમારી ધીરજનો ગેરલાભ ન ઉઠાવો હાઈકોર્ટ। જે પોલીસ ભરતી સરકારે સીધો જવાબ આપો, નહીં તો કન્ટેમ્પ્ટ માટે તૈયાર રહો। તો કે જેની આપણે આગળ વિગતવાર માહિતી જોઈએ તો કોર્ટને ગોળ ગોળ જવાબો સાંભળવા નથી। તો કે લીગલ રિપોર્ટ જે છે અમદાવાદ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ છે, જેમાં રાજ્યભરમાં પોલીસ ભરતી મામલે હાઈકોર્ટ સરકારની આકરી ઝાટકણી કાઢી હતી। ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે જે છે સવાલ કર્યો હતો કે તમે ખાલી પડેલી જગ્યા પર સીધી ભરતી ક્યારે કરો છો, તેનો સીધો જવાબ કોર્ટને આપો, અને કોર્ટને તમારા ગોળ ગોળ જવાબો સાંભળવા નથી અને છેલ્લી વખત તમને સમય આપીએ છીએ, નહીંતર આવતી મુદતે કોર્ટના તિરસ્કારની કાર્યવાહી માટે તૈયાર રહેજો। કોર્ટે એવી ટકોર કરી હતી કે તેમને હાઈકોર્ટના હુકમને મજાક બનાવ્યા છે। સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ સુઓ મોટો લીધી હોય ત્યારે મુદ્દો કેટલો ગંભીર છે તેની પણ તમને કોઈ અસર નથી। અમારી ધીરજનો ગેરલાભ ના લેશો, નહીંતર આકરા પરિણામો ભોગવવા તૈયાર રહેજો। કોર્ટે સરકારને છેલ્લી વખત મુદત આપીને વધુ સુનાવણી ઓગસ્ટ મહિના સુધી મુલતવી રાખી છે। ત્યારે રાજ્યમાં થયેલા રમખાણોમાં જાહેર મિલકતો અને ધાર્મિક સ્થાનોને નુકસાન મામલે થયેલી જાહેરહિતની અરજીઓમાં સુપ્રીમ કોર્ટે દરેક રાજ્યોની હાઈકોર્ટને આ મામલે પોલીસ દળની ભરતી અંગે સુઓ મોટો લેવા આદેશ કર્યો છે, જેના પગલે હાઈકોર્ટમાં છેલ્લા 4 વર્ષથી સરકારને પોલીસ ભરતી કરવા આદેશો કરે છે। અને શુક્રવારે ખંડપીઠે સરકારને પૂછ્યું કે પોલીસ ભરતી ક્યારે કરવાના છો તે જણાવો। તો કે તમે જોઈ શકો છો કે જ્યારે હાઈકોર્ટે જે છે સીધો સરકારને સવાલ કર્યો છે કે તમે ગોળ ગોળ જવાબો ના આપો અને સીધું કહો કે તમે પોલીસ ભરતી ક્યારે કરવાના છો। તો બસ વિડીયોમાં એટલું જ। જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઇક કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।